હલો હું કમોય તો પોતી જાવ. જોશના બેનને ભાવતો નથી પણ પરાણે ખવડાવે. મામા કે જાય વડી લઈ આવો. મજા આવે છોકરાઓને. તો બહુ મિત્રો આ છે સફેદ આંકડો જે ઔષધીય ગુણ ધરાવે છે અને દવાના ઉપયોગમાં પણ આવે છે. મેળામાં અનેક જગ્યાએ ગૌદાન માટેના મંડપો જોવા મળ્યા. માઇક દ્વારા સતત જાહેરાત થઈ રહેતી, ગૌદાન કરો, ગૌદાન કરતા જાઓ. કહેવામાં આવતું હતું કે આ દાન ગાયોના નિર્વાહ માટે અને બીમાર ગાયોની સેવા માટે વપરાશે. મિત્રો, ગાયને આપણે સૌ માતા સમાન માનીએ છીએ. કહેવાય છે કે હાથે એટલું સાથે. જો આપણાથી જેટલું બને થોડું ઘણું પણ જો ગાય માતાના અર્પણ કરીએ તો એ દાન સાચા અર્થમાં પુણ્ય બની જાય છે. પરંતુ એટલું જ મહત્વ છે કે આપણું દાન સાચી જગ્યા પર સાચા હેતુ માટે પહોંચે, કારણ કે યથાર્થ દાન જ સાચી સેવા બને છે. મિત્રો, આ બાજુ જોઈએ ને તો રસ્તાની બંને બાજુઓ વેપારીઓના રંગીન સ્ટોલોથી ભરાયેલી છે. જો અહીંયા આગળ શો પીસ છે, કટલરીની વસ્તુઓ છે. જો આ ગાડા અહીંયા આગળ દેખાય છે તમને, કેટલા સરસ બનાવેલા છે. અને ઘર વખરીની વસ્તુઓ તો ખરી જ, સાથે કટલરી પણ જોવા મળે છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આગળ શો પીસમાં મોતીના ગણપતિ દાદા કેટલા સરસ બનાવેલા છે અને મોતીના ચાકડા પણ બહુ મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો કે ટ્રાફિકમાંથી માંડ નીકળતી પોલીસની ગાડી. જો પોલીસવાળા પણ જો ટ્રાફિકમાં ફસાઈ જતા તો આપણી તો વાત જ ક્યાં કરવી. અરે, પોલીસની ગાડીની પાછળ એક શણગારેલી ગાડી પણ દેખાય છે. જો તમને દેખાતી હોય તો ચાલો હું તમને બતાવું. અરે ભાઈ, જરા સંભલ કે ચલીએ. જો ને આ શણગારેલી ગાડી કેટલી સરસ શણગારેલી છે. ગાડીમાં હું પણ દેખાઉં છું. બોલો ક્યાં દેખાઉં છું? ખબર પડે તો જવાબ આપજો. ઠીક હે. જો આગળ તમને એટલા બધા સ્ટોલ દેખાય છે. જ્યાં છત્રી છે ને એ બધા સ્ટોલ જ છે, જ્યાં વેપારી બધી વસ્તુ વેચે છે અને આપણે તેને આનંદથી ખરીદીએ છીએ. જુઓ, રસ્તામાં ઠંડા પીણા, ઘરવખરીની ચીજ વસ્તુઓ, કપડાં, એવી તો ઘણી બધી વસ્તુઓ અહીંયા મળશે. જો સામે મંદિરની ધજા દેખાય છે, જો તમારા ધ્યાનમાં આવતી હોય તો દેખાય છે ને. માતાજીનું મંદિર તો થોડું દૂર છે હજી, પણ મંદિરની ધજા દેખાય છે. તો ચાલો દર્શન કરી લઈએ.